પ્રકરણ 11 દૂર શું નજીક શું? વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના બામણા ગામે થયો હતો, જેમને ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1969માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. નિશીથ, વિશ્વશાંતિ, પારકા જણિયા, હવેલી અને વિસામો એમના જાણીતા પુસ્તકો છે. જીવનમાં સફરના પણ કેટલાક પ્રકાર હોય છે. આપણે બધાએ અનેક રંગો, પડકારો, સુખ દુઃખમાંથી પસાર થવું પડે છે. આ સફર અનુભવોથી ભરેલો છે. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવી નવી વાતો જાણવા મળે છે. દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે. એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. તો ચાલો મિત્રો, આપણે સફરનું આ સરસ મજાનું ગીત સાંભળીએ. છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. એક વાર સઢ ભર્યા ફૂલ્યા લેવાયરા ખુલ્યા, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. સામે આભના તે આગણા ખુલે ને પંથ નવા ઝૂલે, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. કૂદી કૂદી દે તારલાને તાલી હસંત મત વાલી, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. કદી ઝંઝાને વીંઝણે રમતી તૂફાને ભમમતી, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. એ તો સરખા સામો વડાને ભેટે ત્રિકાળ ને ત્રિભેટે, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. આજ બીજ કલા દેખીને ઉપડી પૂનમ એની ઢુકડી, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. છોને છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું.
સારાંશ. આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે. આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. આ કવિતા ખૂબ જ સુંદર અને લાગણીસભર છે. તે શહેરના મિનારાઓ અને જમીનના કિનારા સાથે સરસ સરખામણી કરીને માનવ જીવનની સ્થિતિ વ્યક્ત કરે છે. તે એક માર્ગદર્શક તરીકે વિચાર પ્રેરક અનુભવ પ્રદાન કરે છે કે સ્થાનિક જીવનના મુદ્દાઓ અને સમસ્યાઓ કંઈક અંશે સમાન હોઈ શકે છે, અને તે સ્થાનિક સંસ્કૃતિ અને વાતચીતના મૂળ સ્થાનોના આકર્ષણની જાહેરાત કરે છે. સામાન્ય ભાષામાં આ કવિતા મનને તેની નજીક અને દૂરની અવગણના કરવાની પ્રેરણા આપી શકે છે.